ઇન્સ્ટાગ્રામની આઈડી ડિલીટ કેવી રીતે કરવી? તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી ઇન્સ્ટાગ્રામની આઈડી ડિલીટ કેવી રીતે કરવી. મિત્રો આમ તો પ્રોસેસ એમ જ છે, બટ 2026માં અમુક ફેરફાર થઈ ગયા છે. એ ઓપ્શન હતું એ ઇન્સ્ટાગ્રામે બદલી નાખ્યું છે. હવે એ ઓપ્શન નવી જગ્યાએ છે અને નવા ફીચર્સ આમાં એડ થઈ ગયા છે. એ કયા કયા છે અને હવે કેવી રીતે ડિલીટ થશે એનો પૂરો પ્રોસેસ મિત્રો આ વિડીયોમાં જાણીશું. તો ખાસ આ વિડીયોમાં બને રહેજો. તો ચાલો ગાઈસ આ વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાં જઈ અને ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન અપડેટ કરી લેવાનું છે. તમારે લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી લેવાનું છે, જેથી તમને નવા ફીચર્સ મળી જશે અને નવા મદદથી તમે કરી શકો છો. તો મિત્રો હવે સૌથી પહેલાં તો તમારે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરવાની છે. ઓપન કરી એટલે તમારી સામે કંઈક આ રીતના ઓપ્શન આવી જશે. હવે મિત્રો અહીં તમારે તમારા પ્રોફાઇલ આઇકન ઉપર ટેપ કરવાનું છે. ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે. મિત્રો હવે અહીંયા તમારી પ્રોફાઇલ ખુલી જશે. હવે અહીંયા મિત્રો ઉપર 3 લાઇન છે, એમાં ક્લિક કરવાનું છે. આગળનો પ્રોસેસ એમ જ છે મિત્રો, આગળ થોડોક. તો હવે અહીંયા એકાઉન્ટ સેન્ટર લખેલું છે, એમાં ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો મિત્રો એટલે જોઈ શકો છો અહીંયા જે પહેલાં એક ઓપ્શન મળતું હતું પર્સનલ ડિટેલ્સ નામનું, પણ એ ઓપ્શન અહીંથી નથી હોઈ ગયો. અહીંયા હવે એક કનેક્ટેડ અનુભવ નામનું એક નવું ઓપ્શન આવી ગયું છે. પર્સનલ ડિટેલવાળું જે ઓપ્શન હતું એ અહીંયા નથી. તો મિત્રો હવે ડિલીટ કેવી રીતે થશે? મિત્રો એ ઓપ્શનમાં જ ડિલીટ થશે અને એ ઓપ્શન અહીંયા જ છે, બટ આમાં થોડુંક સંતાઈ ગયું છે. મિત્રો ઇન્સ્ટાગ્રામે ઓપ્શનને થોડુંક અંદર નાખી દીધું છે અને એ ક્યાં મળશે? તો મિત્રો એના માટે આ વિડીયોમાં બને રહેજો. તો એના માટે શું કરવાનું મિત્રો, સૌથી પહેલાં તો આપણે થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું. અહીંયા આપણે એક ઓપ્શન મળશે એકાઉન્ટ સંચાલન નામનું, એમાં ક્લિક કરવાનું. ક્લિક કરશો ને એટલે અહીંયા તમને એક ઓપ્શન મળશે એકાઉન્ટ માલિકી નિયંત્રણ, એટલે કે જો પર્સનલ ડિટેલવાળું હતું એની અંદર આપણે એક ઓપ્શન મળતું એકાઉન્ટ માલિકીવાળું, એ અહીંયા આવી ગયું જોઈ શકો છો. આની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે ઓપ્શન 2 મળશે યાદગાર બનાવવું અને બંધ કરવું. અથવા જોઈ શકો છો લખેલું છે કે કોઈ વ્યક્તિ છે એમનું મૃત્યુ થઈ ગયું છે અથવા કાંઈ એવું છે તો તમે એને એક યાદી રૂપે એકાઉન્ટ રાખી શકો છો, જેથી કરીને એ એકાઉન્ટની યાદી રહે કે એ વ્યક્તિના જે કંઈ ફોટોસ વિડીયો છે એ આપણી એક યાદ તરીકે રહે. અને એનામાં મિત્રો આ રીતે કંઈક રિમેમ્બર એવું કંઈક લખેલા આવે છે. મિત્રો હું તમને બતાવી દઈશ. આવી રીતે લખેલા આવે છે, તમે આવી રીતે કરી શકો છો. જો કોઈ વ્યક્તિ મૃત્યુ થઈ ગયું હોય અને તમારે એનો એકાઉન્ટ ડિલીટ કરવું હોય તો આવી રીતે કરી શકો છો, જેથી કરીને એક યાદગાર તરીકે બની જાય. અને જો તમારે એકાઉન્ટ ડિલીટ કરવું હોય તો અહીંયા બંધ કરવું અથવા ડિલીટ કરવું છે એની ઉપર ટાઈપ કરવાનું છે અને તમારે એકાઉન્ટની લિસ્ટ આવી જશે. એમાં તમારે જે એકાઉન્ટ ડિલીટ કરવાનું હોય એકાઉન્ટ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારી સામે 2 ઓપ્શન આવશે, ડીએક્ટિવેટ કરવું અને ડિલીટ કરવું. હવે મિત્રો આમાં તફાવતમાં ધ્યાન રાખજો. મિત્રો આમાં ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. તો મિત્રો 2 ઓપ્શન છે, ડીએક્ટિવેટ અને ડિલીટ. તો બંને છે તો ડિલીટ કરવા માટેના જ, બેમાં થશે તો ડિલીટ જ. પરંતુ આમાં ફેર શું પડશે મિત્રો? તો જો આ ડીએક્ટિવેટ કરશો ને તો મિત્રો એ ટેમ્પરરી ડિલીટ છે. તમારે જ્યારે તો કોઈ તમારે જરૂર હોય ત્યારે તમે પાછું લઈ શકો છો. અત્યારે એ બોર્ડ એક્ઝામ ચાલુ છે અને 10મા 12માના પરીક્ષા વગેરે ચાલુ છે. તો તમારે જો પરીક્ષા પૂરતી બંધ કરવું હોય કે પરીક્ષા પછી તમે પાછું ચાલુ કરવું હોય તો તમે ડીએક્ટિવેટ કરી શકો છો, જેથી પરીક્ષા પછી તમે પાછું ચાલુ કરી શકો છો. બટ જો તમારે હંમેશા માટે કરવું હોય, પાછું ક્યારેય લેવાની જરૂર ના હોય, તો તમારે ડિલીટ ઉપર ક્લિક કરવાનું છે, જેથી હંમેશા માટે ડિલીટ થઈ જશે અને આ એકાઉન્ટ તમે પાછું લઈ શકશો નહીં. એ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો તમે ચેક કરી લેજો તમારે ડીએક્ટિવેટ કરવું છે કે ડિલીટ કરવું છે. તેને તમારે ચાલુ રાખવા ઉપર ક્લિક કરી દેવાનું છે. ચાલુ રાખવા ઉપર જેવું ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે. મિત્રો હવે અહીંયા ચાલુ રાખવા ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો ને એટલે તમને કારણ પૂછશે, તમારું કારણ શું છે. મિત્રો તમારે જો કોઈ એકાઉન્ટ ડિલીટ કરવું છે તો શા માટે ડિલીટ કરવું છે, અહીં ઘણા બધા કારણો આપેલા છે. તમે કોઈ પણ એક કારણ સિલેક્ટ કરી શકો છો. તો હું એક કરી લઉં છું. બાય ધ વે ગાઈસ, તમારું જે મેઇન કારણ હોય, જે કારણે તમે ડિલીટ કરતા હોય એ કારણ નીચે કમેન્ટમાં લખી નાખજો, જેથી મને પણ ખબર પડે કે અમારી ઓડિયન્સને શું એવું તકલીફ આવે છે કે તેઓ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરવા માગે છે. તમારું કોઈ પરીક્ષા વગેરે છે, તમારે કોઈ પર્સનલ એવું કામ આવી ગયું છે જેના કારણે તમારે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરવું છે, અથવા તમે ઇન્સ્ટાગ્રામમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરો છો, તો એ લખી નાખજો કમેન્ટમાં. તો ત્યારબાદ તમારે છે ને ચાલુ રાખવા ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરી એટલે આવી રીતે આવી જશે. હવે અહીં તમને ફરી એકવાર કન્ફર્મ કરશે કે તમારે ડીએક્ટિવેટ કરવું છે કે ડિલીટ કરવું છે. તો તમારે ડીએક્ટિવેટ કરવું હોય તો હજી પણ એકવાર મોકો છે, તમે ડીએક્ટિવેટ ઉપર ક્લિક કરીને ડીએક્ટિવેટ કરી શકો છો. બટ અહીંયા તમારે ડિલીટ કરવું ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે હંમેશા માટે ડિલીટ થઈ જશે. હવે મિત્રો થોડું નીચે સ્ક્રોલ કરી તેને ચાલુ રાખવા ઉપર ક્લિક કરી દેવાનું છે. ચાલુ રાખવા ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતે આવી જશે. હવે અહીંયા તમારે પાસવર્ડ લખવાનો છે. તમારા ઇન્સ્ટાગ્રામ આઈડીનો જે પાસવર્ડ હોય એ અહીંયા નાખી દેવાનો છે એટલે તમારે કન્ફર્મ થઈ જાય. તો ચાલુ રાખવા ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે. છેલ્લું પેજ છે મિત્રો. હવે જોઈ શકો છો અહીંયા લખેલું છે કે જો તમે એકાઉન્ટ ડિલીટ કરવા આગળ વધો છો તો તમારી પ્રોફાઇલ અને એકાઉન્ટની વિગતો 27 માર્ચ 2026ના રોજ ડિલીટ કરવામાં આવશે. આ વચ્ચે તમને એવું દેખાય કે ઇન્સ્ટાગ્રામ પાછું લાવવું છે તો તમે પાછું લોગિન કરી શકો છો. એટલે કે તમારે જો આ તારીખ લખેલી છે એ તારીખ 30 દિવસ પછીની હશે. તમે જે દિવસે ડિલીટ કરવાનું કરશો ને તો 30 દિવસ પછી તમારું એકાઉન્ટ છે ડિલીટ થઈ જશે. અને 30 દિવસની અંદર તમને એવું લાગે કે તમારે એકાઉન્ટ ડિલીટ નથી કરવું, તમારે એકાઉન્ટ પાછું જોઈએ છે, તો 30 દિવસ સુધી, એટલે કે આ તે તારીખ લખી છે ને 27 માર્ચ, એ તારીખ પહેલાં તમે એકાઉન્ટ લોગિન કરી શકો છો. તો તમારું એકાઉન્ટ છે પાછું આવી જશે. અને જો આ તારીખ સુધી તમે એકાઉન્ટ લોગિન નહીં કરો તો તમારું એકાઉન્ટ છે હંમેશા માટે ડિલીટ થઈ જશે. કન્ફર્મ કરવા માટે મિત્રો અહીંયા એકાઉન્ટ ડિલીટ કરવાનું બટન છે, એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે જે એકાઉન્ટ છે હંમેશા માટે ડિલીટ થઈ જશે.
તો મિત્રો આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા છે. તો જસ્ટની ઉપર ટેપ કરી દેવાનું છે એટલે એકાઉન્ટ ડિલીટ થઈ જશે. તો ફરી મળશું એક નવા વિડીયો પાછી. બાય બાય, ટેક કેર, સ્ટે સેફ.